હેલો ફ્રેન્ડ્સ, આજે ઇમ્પોર્ટન્ટ વોકેબ્યુલરી એટલે કે સ્પેલિંગ જોવા જઈ રહ્યા છે, ગ્લોસરી જોવા જઈ રહ્યા છે. દેટ ઇઝ અબાઉટ શેપ. શેપ એટલે આકાર. આકાર તમારે દોરવાનો આવશે. હું તમને કહી દઉં કે કેવા પ્રકારનો આકાર આમાં આવશે. ફોર એક્ઝામ્પલ, રાઉન્ડ છે એટલે ગોળાકાર, બરાબર, ગોળ આકાર આવશે. ટ્રાયંગલ એટલે ત્રિકોણ આવશે. કેવો આવશે? ત્રિકોણ. પછી સ્ક્વેર. સ્ક્વેર એટલે શું થાય? ચોરસ થાય, ચોરસ. રેક્ટેંગલ એટલે લંબચોરસ થાય. શું થાય? લંબચોરસ. આપણો જે રાષ્ટ્રધ્વજ છે એ લંબચોરસ હોય છે, રેક્ટેંગલ હોય છે. રોમ્બસ એટલે ચતુષ્કોણ થાય છે. કેવો થાય? ચતુષ્કોણ એટલે ચાર ખૂણાવાળો હોય પણ થોડા નમતા ખૂણા હોય છે. ઓક્ટાગોન એટલે અષ્ટકોણ થાય. શું થાય? અષ્ટકોણ એટલે 8 ખૂણા થાય. કોણ એટલે ખૂણો થાય, અષ્ટ એટલે 8. એક એટલે અંડાકાર થાય. શું થાય? અંડાકાર, ઈંડા જેવો આકાર. સેમી સર્કલ એટલે અર્ધવર્તુળ થાય. શું થાય? અર્ધવર્તુળ. સિલિન્ડર એટલે નળાકાર જેવો અવાજ થાય. નળાકાર ગેસનો જે સિલિન્ડર આવે એ નળાકાર કહેવાય. ઓવલ એટલે અંડાકાર છે, ઈંડા જેવો આકાર હોય ને એને ઓવલ પણ કહેવાય. સ્ટાર એટલે તારો છે, તારો, બરાબર, સિતારા જેવો આકાર છે એને સ્ટાર કહેવાય. હાર્ટ એટલે હૃદય છે, દિલ જેવો આકાર હોય તો હાર્ટ કહેવાય. હેક્ઝાગોન એટલે ષટકોણ. ષટકોણ 6 ખૂણાવાળું હોય તો એને હેક્ઝાગોન કહેવાય. પેન્ટાગોન એટલે પંચકોણ. પંચકોણ એટલે 5 ખૂણાવાળું હોય તો એને પંચકોણ કહેવાય. અમ્બ્રેલા એટલે છત્રી, છાતા જેવો આકાર. કોન એટલે શંકુ. શંકુ જેવો આકાર છે, કોન આઈસ્ક્રીમનો આવે છે એના જેવો આકાર હોય એને કોન કહીએ. પિરામિડ એટલે પિરામિડ જ થાય, પિરામિડ જેવો આકાર હોય છે. ડાયમંડ એટલે હીરો થાય, તો હીરા જેવો જે આકાર હોય એને ડાયમંડ શેપ કહેવાય. ઓકે ફ્રેન્ડ્સ, સો દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ. મિત્રો, વિડીયો ગમે તો લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જે પ્રકારનો ટોપિક જોવા ઈચ્છતા હોય એ પ્રકારના ટોપિક વિશે કોમેન્ટમાં લખીને જણાવો.